સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે અને હોળી ધૂળેટીના ત્રીજા દિવસે માતાજીની જાતરની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। પ્રાંતિજ બંબાવાસ ખાતે આવેલ જોગણી માતાના મંદિર ખાતે દર વર્ષે હોળી ધૂળેટીના ત્રીજા દિવસે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે માતાજીની જાતર થાય છે। જ્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં પહેલાના જમાનામાં માતાજીની જાતરની સાથે વવાઈના કાર્યક્રમો યોજાતા હતા, જ્યારે ત્યારે સમય બદલાતા હાલ ધાર્મિક પ્રોગ્રામોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માતાજીની આરતી જાતર યોજાય છે। જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોએ ડાન્સ, નાટક, ગરબા સહિતના કાર્યક્રમોમાં બંબાવાસના બાળકોએ ભાગ લઈ આવનાર મહેમાનો તથા માતા પિતાના દિલ જીતી લીધા હતા। જ્યારે પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રતિભાઈ ટેકવાણી, નગરપાલિકા સદસ્ય મહેબૂબભાઈ બાલોચ સહિત સમાજના આગેવાનો કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પ્રાંતિજ સહિત તાલુકામાંથી આજુબાજુના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જોગણી માતા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ।